નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અમદાવાદ જેવી સુરતમાં ઘટના બની, એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને સળિયાથી માર માર્યો। સુરતમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી। નવરાત્રીના આયોજનને લઈ સુરત પોલીસનો એક્શન પ્લાન તૈયાર। બુટલેગરને માર નહીં મારવા 1 લાખની લાંચ લેતા પોલીસ કર્મી રંગે હાથ ઝડપાયો। દુબઈથી 26.34 લાખનું સોનું લઈ આવેલો કલાકાર રેલવે સ્ટેશનથી પકડાયો। ડભોલી લેક ગાર્ડન નજીક સોસાયટીમાંથી 7.5 લાખની ચોરી કરનાર ચોરની ઝડપ। સમાચાર વિગતવાર જોઈએ। સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજીશાહ રુસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાએ અમદાવાદની 7th ડે સ્કૂલમાં બનેલી હિંસક ઘટનાની યાદ અપાવી છે, જેને પગલે શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર સ્કૂલના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો। આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા શાળા છૂટ્યા બાદ સ્કૂલથી માત્ર 100 મીટરના અંતરે ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો। આ હુમલામાં પીડિત વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। હુમલા બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। ત્યારબાદ પુત્રને સીટી સ્કેન રિપોર્ટ અને જે સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો તે લઈને તેઓ સીધા શાળાએ પહોંચ્યા હતા। અહીં તેમણે શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। આ ઘટનાને પગલે અન્ય વાલીઓ પણ મોટી સંખ્યામાં શાળાએ એકઠા થઈ ગયા હતા અને શાળા પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળાની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે આવા હિંસક ઝઘડાઓ થઈ રહ્યા છે। રોષે ભરાયેલ વાલીઓએ હુમલો કરનાર વિદ્યાર્થીને તાત્કાલિક શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા તેની સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી। આ ઘટનાએ ફરીવાર એક શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે। હાલ આ મામલે શાળાના પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે। કોઈક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને જરા મસ્તી નાની મસ્તી બાબતમાંથી કે ભાઈ આને માર્યું એટલું સાંભળીને જો ગંભીર અને એકદમ મુદ્દાને એકદમ ગંભીર બનાવી લે છે અને આટલું હદ સુધી જાય છે કે અમે એને મારી નાખવા સુધી પણ પહોંચી જાય છે। તો ઠીક છે કે એ દોસ્તાર એનો બીજો હતો, તેણે સળિયો લઈ લીધો એટલે આ છોકરો બચી ગયો છે, નહીંતર આ છોકરો બી અમદાવાદ વાળી જેવી જ ઘટના સેમ ટુ સેમ બનતે કે સ્કૂલની બહાર બીજી સ્કૂલની બહાર આ ઘટનામાં એને મારવામાં આવ્યો છે। અમે તો એટલું ઈચ્છીએ કે આ છોકરાને ઉપજીએસના પદ પરથી કાઢવામાં આવે અને સમજાવે કે શું આગળ જીવનમાં તમારે સારા નાગરિક તરીકે બહાર આવવાનું છે અને જો નહીં માને તો પછી સ્કૂલમાંથી પણ એને બહાર કાઢો તમે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે સવારે CR પાટીલ શહેરના જાણીતા પાલે પોઈન્ટ વિસ્તારમાં આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા। અહીં તેમણે ભગવાન ભોળાનાથ પર જળાભિષેક કર્યો અને વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી હતી। આ ઉજવણીના ભાગરૂપે સુરતમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે, જ્યાં સફાઈ કર્મચારીઓને સન્માન અને ઉત્કર્ષ પર ભાર મૂકવામાં આવ્યો છે। કેન્દ્રીય કેબિનેટ મંત્રી જળશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું કે સેવાકીય કાર્યક્રમો માત્ર પખવાડિયા પૂરતા સીમિત ન રહેતા દિવાળી સુધી ચાલશે। આ સમયગાળા દરમિયાન વિવિધ પર્વોને ધ્યાનમાં રાખી સેવા કાર્યો અને સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવામાં આવશે। આ પ્રસંગે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પાલિકાના 6000 સફાઈ કર્મચારીઓ માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાટીલે સુરતના લોકોને એક અપીલ પણ કરી હતી। તેમણે કહ્યું કે જ્યારે પણ સફાઈ કર્મચારીઓ તેમના પર ઘર પાસે આવે ત્યારે તેમને માત્ર બહારથી જ નહીં પરંતુ ઘરમાં બોલાવીને સન્માન આપવું જોઈએ, તેમને નાસ્તો કરાવવો જોઈએ અને ભેટ પણ આપવી જોઈએ।
આ પ્રકારનું સન્માન તેમના મનોબળને વધારશે અને સમાજને તેમનું સ્થાન ઊંચું લાવવામાં મદદ મળશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણીનો માહોલ છે, ત્યારે સુરતમાં એક પાર્ટી પ્લોટ માલિકે અનોખી રીતે પ્રધાનમંત્રી પ્રત્યેની પોતાની નિષ્ઠા અને સન્માન વ્યક્ત કર્યું છે. એક પેડ માં કે નામ પહેલ હેઠળ તેમણે તેમના પાર્ટી પ્લોટમાં 7500 નાના મોટા વૃક્ષો વાવીને પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે. આ કાર્ય વડાપ્રધાનના પ્રકૃતિ પ્રેમ અને સ્વચ્છતા અભિયાનની ભાવનાને ઉજાગર કરે છે. વડાપ્રધાન જનસેવાના કાર્યોથી પ્રેરિત થઈને પાર્ટી પ્લોટના માલિક જસ્મીન પદમાણીએ સામાન્ય લોકો માટે એક ઉમદા ઓફરની જાહેરાત કરી છે. આગામી 7 દિવસ સુધી જે કોઈ વ્યક્તિ પાર્ટી પ્લોટ બુક કરાવશે તેનું 75,000નું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર પીએમ મોદીની સામાન્ય માણસ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ પ્રત્યેના સમર્પણને અંજલિ આપે છે. આ પહેલ ફક્ત ડિસ્કાઉન્ટ પૂરતી સીમિત નથી, પરંતુ તે વડાપ્રધાન સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ મંત્રને વાસ્તવિક જીવન ઉતારવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબનો 75મો જન્મદિવસ છે. તો એ નિમિત્તે અમે આજે અમારા પાર્ટી પ્લોટની અંદર 7,500 કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરી અને મોદી સાહેબનું જે અભિયાન છે એક પેડ માં કે નામ, એની અંદર અમે સમર્થન આપીએ છીએ. બીજું કે એક વીક અમે પીએમ સપ્તાહ તરીકે 75,000 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે કે જે બી અમારો પાર્ટી પ્લોટ બુક કરે છે એક અઠવાડિયાની દરમિયાન, તો અમે એને સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે 75,000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ અમે રાખેલું છે. નવરાત્રી મહોત્સવને લઈ સુરત શહેરમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શનમાં આવ્યા છે. આ વખતે સુરતમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવને લઈ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. ડીસીપી, એસીપી, પીઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓ ગ્રાઉન્ડ પર રહેશે. નવરાત્રીના બંદોબસ્ત માટે ખાસ કંટ્રોલ રૂમ પણ બનાવાયો છે, જેથી કોઈપણ જગ્યાએ ભીડ એકઠી થાય તો તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી શકે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં હેઠળ નવરાત્રી અને દશેરા મહોત્સવ માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં વોચ ટાવર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી પોલીસની નજર દરેક એરિયા પર રહે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં કાર્યરત રહેશે અને બોડી વોર્ન કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે. આ કેમેરા લાઈવ કનેક્ટ રહેશે, જેથી તાત્કાલિક કાર્યવાહી શક્ય બનશે. ભીડને કંટ્રોલ કરવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. વાહન ચાલકોને ફૂલ સ્પીડના વાહન ન ચલાવવા અપીલ પણ કરવામાં આવી છે. આયોજકો પાસ બનાવે તેમાં ડુપ્લિકેશન ન થાય તે માટે કડક કાર્યવાહી થશે. અવાવરું સ્થળે ખાસ લાઇટિંગ અને નાકાબંધીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગ્રામ્ય પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીએ નેત્રંગના લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈને માર નહીં મારવા અને હાજર કરવા માટે 2 લાખનું સેટિંગ કર્યું હતું, જેમાં 1 લાખની લાંચ લેતા જતા એસીબીના છટકામાં ભેરવાઈ ગયો હતો. બુટલેગર અને તેનો જમાઈ સામે કામરેજ પોલીસ સ્ટેશનનો ગુનો નોંધાયો હતો, જેમાં જમાઈ હાજર થયો હતો જ્યારે બુટલેગર વોન્ટેડ હતો. આ ગુનામાં જમાઈની અટક કરી તેને માર નહીં મારવા તેમજ બુટલેગરને પોલીસ સ્ટેશનમાં હાજર કરી તેને માર નહીં મારવા બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એલઆર એટલે કે લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમા બુટલેગર પાસેથી 2 લાખની લાંચ માંગી હતી, જે પૈકી 1 લાખની રકમ આપવાનું અને બાદમાં બીજા 1 લાખ આપવાનું નક્કી કરાયું હતું. જોકે લાંચિયા કર્મીને પકડવા બુટલેગરે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીના સ્ટાફે મંગળવારે છટકું ગોઠવ્યું હતું. હસમુખને લાંચની 1 લાખની રકમ લઈ બુટલેગરને કામરેજથી ઓરન ગામ તરફ જતા રોડ પર આત્મવિલાસ સોસાયટીના સામે બોલાવ્યો હતો, જ્યાં હસમુખે 1 લાખની લાંચ લેતા એસીબીના સ્ટાફે રંગે હાથ ઝડપી લીધો હતો. લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પકડાયેલ લોકરક્ષક હસમુખભાઈ ચુડાસમા 2 વર્ષથી જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતો હતો. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગોલ્ડન સ્મગલિંગના એક મોટા ઇન્ટરનેશનલ રેકોર્ડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે અમદાવાદથી સુરત આવેલા એક રત્ન કલાકારની ધરપકડ કરી હતી. તેની પાસેથી 239.5 ગ્રામ સોનાના પાવડર કબજે કર્યો હતો, જેની કિંમત અંદાજે 26.34 લાખ છે.
આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે આ રેકેટની માસ્ટરમાઇન્ડ સુરતની એક મહિલા છે જે હાલ દુબઈમાં રહીને ગોરખ ધંધો ચલાવી રહી છે. આ ઘટનાએ એરપોર્ટ પર થતી આધુનિક દાણચોરીની પદ્ધતિનો પણ પર્દાફાશ કર્યો છે. આરોપી એરપોર્ટના આધુનિક મેટલ ડિટેક્ટર પણ ચકમો આપતા ગોલ્ડ સ્મગલિંગ માટે એક અનોખી અને અત્યંત જટિલ પદ્ધતિ અપનાવી હતી. આ રેકેટમાં સંકળાયેલ તત્વો દુબઈમાં જ સોનાના ઓગળીને પ્રવાહી રૂપાંતર કરી દેતા હતા અને ત્યારબાદ તેમાં ખાસ કેમિકલ એકવાર જ્યાં મિક્સ કરવામાં આવતું હતું ત્યારબાદ સોનાના પ્રવાહીને ટ્રાવેલર બેગની બહારની બાજુએ આવેલા રેક્ઝિન અને રબરની શીટ વચ્ચે સ્પ્રે કરી એક નવું લેયર બનાવવામાં આવતું હતું. આ કેમિકલના કારણે મેટલ ડિટેક્ટર પણ ગોલ્ડ ડિટેક્ટ કરી શકતું નથી, જેના કારણે કસ્ટમ ઇમિગ્રેશન વિભાગના ચેકિંગ દરમિયાન પણ સરળતાથી પસાર થઈ જતા હતા. આરોપીઓ દુબઈથી આ રીતે તૈયાર કરેલી બેગ લઈને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો અને ત્યાંથી રેલવે મારફતે સોનાની ડિલિવરી આપવા સુરત આવી રહ્યો હતો. પરંતુ એસઓજીના પીઆઈ એસપી ચૌધરી મળેલી સચોટ બાતમીના આધારે રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટ નજીક વોચ ગોઠવી હતી. દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરીને આવેલ આરોપી ભાવિક કતારિયાને ઝડપી પાડ્યો હતો અને જે રત્ન કલાકાર છે. પોલીસ પૂછપરછમાં સમગ્ર રેકેટની માસ્ટરમાઇન્ડ સુરતના વેસુની રહેવાસી નિરાલી રાજપૂત હોવાનો ઘટસ્ફોટ થયો છે, જે હાલ દુબઈમાં રહે છે. અને ડીસીપી રાજજીસિંહ નકુમે જણાવ્યું કે નિરાલી દુબઈથી આ રેકેટ ચલાવે છે અને ભાવિક અને અક્રમ જેના યુવકો કેરિયર તરીકે ઉપયોગ કરતી હતી. આ રત્ન કલાકાર ભાવિન પાસેથી પૈસાની લાલચમાં ગોલ્ડ સ્મગલિંગમાં કેરિયર બન્યો હતો અને દરેક ટ્રીપ માટે તેને ₹15,000 થી ₹20,000નું કમિશન મળતું હતું. સુરતના સિંગણપોર ડબોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 7.36 લાખની ઘરફોડ ચોરીનો કેસમાં વોન્ટેડ રહેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પાંડેસરા વિસ્તારમાં ગાંધી કુટીર બ્રિજ નજીકથી સમંગસિંહ સિકંદરસિંહ ગોકેને ધરપકડ કરવામાં આવી છે. આરોપી સિંગણપુર ડબોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તો ભરતો હતો. આરોપીની પૂછપરછ કરતા 25 એપ્રિલ 2025ના રોજ રાત્રિના સમયે આરોપી સમંદરસિંહ, તેના સાગરીત અજયસિંહ બાવરી અને એક કિશોર આરોપીને મળીને ડબોલી લેક ગાર્ડન પાછળ આવેલ જમનાનગર સોસાયટી ખાતે આવેલ એક મકાનના તાળા તોડી ચોરી આચરી હતી. ચોરોએ મકાન તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 7,36,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ગુજરાત રાજ્યની આશા વર્કર બહેનો તથા આશા ફેસિલિટર બહેનો દ્વારા આજે આરોગ્ય વિભાગ દ્વારા સોંપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી સામે વિરોધ કરવામાં આવ્યો હતો. બહેનોનું કહેવું છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ફરજિયાત ઓનલાઈન કામગીરીનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ કામગીરી માટે જરૂરી સાધન સામગ્રી તથા સુવિધાઓ ઉપલબ્ધ નથી. જે રજૂઆત સામે આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આવેદન આશા વર્કરો દ્વારા કે માત્ર 2,000 જેટલા ઇન્સેન્ટિવ પર કામ કરતી બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ રાખવો શક્ય નથી, છતાં અધિકારીઓ દ્વારા મોંઘા મોબાઈલ ખરીદવા દબાણ કરવામાં આવી રહ્યું છે. નેટવર્કની તકલીફો, રિચાર્જ ખર્ચ અને લાભાર્થી હાજર ન હોવાના કારણે ઇન્સેન્ટિવ ગુમાવવાનો ભય જેવો પ્રશ્ન ઊભો થાય છે. ખાસ કરીને છોટાઉદેપુર, ડાંગ, વલસાડ જેવા પર્વતીય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યાઓ ગંભીર છે. બહેનોનું કહેવું છે કે તેઓ પહેલેથી જ આરોગ્ય સંબંધિત મેન્યુઅલ કામ કરે છે, છતાં હવે એ કામગીરી ઓનલાઈન કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તહેવારોના દિવસો પણ ફરજિયાત કામગીરી કરવાને લઈ રોષ ફાટી નીકળ્યો છે. રાઠોડ છે. હું આશા વર્કર બેન છું. અમારી બધા બહેનોની માંગો એવી છે કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવામાં આવે, ટેકોની જે ઓનલાઈન કામગીરી ચાલુ કરવામાં આવી છે એ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવે. અમારી અમુક બહેનો પાસે સાધનો જ નથી તો એ કામ કેવી રીતે કરે, એટલે એના માટે ફોનની માંગણી કરીએ છીએ. પછી જે આ શોષણ થાય છે, અમુક પીએમજે કામગીરી, આભા કામગીરી છે, પછી બીજી બધી પણ બહુ કામગીરી છે જે અમારી પાસે સરકાર મફતમાં કરાવી રહી છે અને કોઈ જ મહેનતાણું આપતી નથી. સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં વાહન ચાલક સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા અભદ્ર વર્તન કરવા બદલ રેલવે પોલીસે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કરીને આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે સ્ટેશન પર એક કડક પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે ઘર્ષણ થતા હોવાનો વિડીયો ઘણીવાર વાયરલ થતા હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈ ગંભીર પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે.
ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રી સંબંધિત સાથે પાર્કિંગ બાબતે અભદ્ર વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો. આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીને ધ્યાનમાં આવતા તેમણે સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી પાર્કિંગ કોન્ટ્રાક્ટર સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વિડીયોના આધારે દેખાઈ રહેલ કર્મચારીને પોલીસે અટકાયત પગલાં ભરવામાં આવ્યા હતા. પોલીસે આ સંદર્ભે રેલવે યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર સલમાન મલિક વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળી વેકેશનને લઈ રેલવે પોલીસે સુરક્ષા વધારવામાં આવી છે. પાર્કિંગ સ્ટાફનો એક કર્મચારી મુસાફરને ધમકી આપતો જોવા મળ્યો હતો. જોકે 1 કલાકમાં નહીં આવો તો ગાડીના ટાયરની હવા કાઢી નાખશો, આ લોકલ પાર્કિંગ છે, તમે 500 રૂપિયા આપો તો પણ નહીં મૂકવા દો. આ પ્રકારની હરકતે પ્રવાસીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો. અમરોલી વિસ્તારમાં ગતરોજ સાંજે યુવકમાં થયેલા હત્યાના કેસમાં અમરોલી પોલીસે ઝડપી કાર્યવાહી કરી 4 આરોપીને ઝડપી લીધા છે. મળતી માહિતી અનુસાર હત્યા કરાયેલ યુવક અને આરોપી એક જ સોસાયટીમાં એક જ મકાનમાં ઉપર નીચે રહેતા હતા. આ બનાવમાં ગુડ્ડુ સોના નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અને મૃતક ગુડ્ડુએ આરોપી વચ્ચે અગાઉથી જ કોઈ જાતનો તણાવ હતો કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. સુરત સાયબર ક્રાઇમ સેલે કોલેજમાં ભણતી એક યુવતીને હેરાનગતિ અને ધમકી આપવાના ગુનામાં ડીજીવી સેલના એક કર્મચારીની ધરપકડ કરી છે. આરોપી યુવતીને મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો અને તેમણે ધમકી આપી હતી કે જો યુવતી તેની સાથે મિત્રતા નહીં કરે તો તેને તેના નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવી તેના પર ફોટા વાયરલ કરશે. આરોપીએ કેરોસીન છાંટીને સળગવાની દેવાની પણ ધમકી આપી હતી. પીડિત યુવતીને આરોપી હાર્દિક ઉર્ફે કાનો જગદીશભાઈ કાતરિયા, જે હાલ ડીજીવી સેલમાં નોકરી કરે છે, બંને કોલેજમાં સાથે ભણતા હતા. તે સમયથી હાર્દિક યુવતી સાથે મિત્રતા કરવા માટે સતત દબાણ કરતો હતો, પરંતુ યુવતીએ મિત્રતા માટે ના પાડી દેતા હાર્દિકે તેને હેરાનગતિ શરૂ કરી હતી. તેને યુવતીને ધમકી આપી હતી કે જો મિત્રતા નહીં રાખે તો તેને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરશે. આરોપીએ હાર્દિક એક મિત્રની મદદથી ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે નકલી આઈડી બનાવ્યા હતા. નકલી એકાઉન્ટ્સમાં તેને યુવતીના ફોટા મૂકી તેનો સતત પીછો કરવાનું શરૂ કર્યું હતું. એકાઉન્ટ દ્વારા તે યુવતીને સતત ધમકીઓ મોકલતો હતો. આ પ્રકારની હેરાનગતિથી કંટાળી યુવતીએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર સેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ વર્કઆઉટ આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી હાર્દિક કાતરિયાને પુણાગામ સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવેલ ઉપકરણો જપ્ત કર્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાર્દિકે ડીજીવી સેલમાં નોકરી કરતો હોવાથી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અમદાવાદ જેવી જ ઘટના સુરતમાં બની. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને સળિયાથી માર માર્યો. સુરતના વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી. નવરાત્રીના આયોજનને લઈ સુરત પોલીસ એક્શન પ્લાન તૈયાર. બુટલેગરને માર નહીં મારવા 1 લાખની લાંચ લેતા પોલીસ કર્મી રંગે હાથ ઝડપાયો. દુબઈથી 26.34 લાખનું સોનું લઈ આવેલો રત્ન કલાકાર રેલવે સ્ટેશનથી પકડાયો. ડભોલીની સોસાયટીમાંથી 7.36 લાખની ચોરી કરનાર પકડાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.